મિત્રો, સોના ચાંદીના ભાવના ખૂબ મોટા સમાચાર આવી ગયા. સોના ઉપર ટેરિફ લગાડવાનું એલાન કર્યા બાદ ટ્રમ્પે ફેરવી તોડ્યું છે. હવે ભારત ઉપર ટેરિફ લગાડવા મુદ્દે ટ્રમ્પ અંદરથી જ ઘેરાઈ ગયા છે ને આજે સપ્તાહના પ્રથમ દિવસે 11 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થયો છે ધડાધડ ઘટાડો. ચાંદી પણ થઈ છે સસ્તી. તો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ભારત ઉપર 50% ટેરિફ લગાડવાનું એલાન ટ્રમ્પે કર્યું ત્યારબાદ ભારત તો ઠીક, પરંતુ અમેરિકામાં પણ હવે હલચલ મચેલી છે. અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટને ટ્રમ્પને વોર્નિંગ આપી છે કે ભારત ઉપર ટેરિફ લગાડવાની ભૂલ સૌથી મોટી મિસ્ટેક સાબિત થશે અને આ ટેરિફથી આડકતરી રીતે ભારત રશિયા અને ચાઇનાની વધુ નજીક આવશે, જે ભવિષ્યમાં અમેરિકાને નુકસાન કરશે. આ બાજુ ભારત સાથે દુશ્મની બતાવવા માટે ટ્રમ્પે પાકિસ્તાન સાથે હાથ મિલાવી લીધા છે અને પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી ઉપરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા કહ્યું છે, અમે તો ડૂબીશું, અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું અને સિંધુ જળ સંધિ તોડનાર ભારત જો ડેમ બનાવશે ને પાકિસ્તાનનું પાણી રોકશે તો 10 મિસાઇલમાં ખેલ તમામ કરીશું. આ રીતે હવે મુનીર અમેરિકાના સાથ સહયોગથી ભારત વિરોધી બયાનો આપી રહ્યા છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત ઉપર ટેરિફ લગાવવા બદલ અમેરિકાને જે કંઈ સવાલો પૂછાઈ રહ્યા હતા તેમાં સૌથી મોટો સવાલ હતો કે ચાઇના પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે, તો શું ચાઇના ઉપર પણ ટેરિફ લગાડવામાં આવશે? એની સામે અમેરિકાએ કહ્યું છે કે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ચાઇના ઉપર ટેરિફ લગાડવા મુદ્દે વાતચીત થઈ રહી છે. જો ફરીથી અમેરિકા ચાઇના ઉપર ટેરિફ લગાડશે તો અમેરિકા ચાઇના વચ્ચે પણ ટ્રેડ વોર ચાલુ થઈ શકે છે. અમેરિકાએ ટેરિફ લગાવ્યા બાદ ગત સપ્તાહે ગબડી ગયેલું શેર માર્કેટ આજે લીલા નિશાનમાં ખુલ્યું છે. બપોરે 1:20 તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 343 પોઈન્ટ અને નિફ્ટી 113 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આજે આ સપ્તાહમાં અમેરિકા જાહેર કરશે અગત્યના ઇન્ફ્લેશન ડેટા, યુએસ કોર સીપીઆઈ ડેટા અને યુએસ કોર પીપીઆઈ ડેટા તેમજ રિટેલ સેલ્સ ડેટા પણ જાહેર થશે 15 ઓગસ્ટે, જે સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે. આ સપ્તાહ માટેના સોનાના ભાવની રેન્જ 69% એનાલિસ્ટો માની રહ્યા છે કે સોનું તેજીમાં રહેશે. 12% એનાલિસ્ટો સોનું મંદીમાં અને 19% ન્યુટ્રલ રહેવાની આગાહી કરી રહ્યા છે. આ સપ્તાહ માટે સોનું $3369 લઈ અને $3441 રેન્જમાં રહી શકે છે. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તે પહેલા ભારતના રૂપિયા અને અમેરિકન ડોલર વચ્ચે અત્યારે શું ચાલી રહ્યું છે તેના ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયામાં નરમાઈ હજુ પણ યથાવત છે અને પાછલા સપ્તાહે એક તબક્કે 88 રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયા બાદ થોડો મજબૂત થઈને ભારતીય રૂપિયો આજે ડોલર સામે 87.61ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. છેલ્લા એક સપ્તાહમાં જબરદસ્ત મજબૂતી સાથે એક તબક્કે $38.50 સુધી બોલાઈ ગયા બાદ ચાંદીના ભાવમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે નરમાઈ જોવા મળી ને આજે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલ્યા બાદથી ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને બપોર સુધીમાં ચાંદીના ભાવ ઘટી અને એક તબક્કે $37.85 બોલાઈ ગયા છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $38.40 અને નીચામાં $37.85 જોવા મળી. ચાંદીના ભાવ માટે આ સપ્તાહના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો સૌથી નજીકનો મહત્વનો સપોર્ટ $37.70 છે. તૂટે તો ચાંદી $36ની અંદર ઉતરીને જઈ શકે અને ઊંચામાં $39.3 કુદાવતા ચાંદીમાં નવી તેજી શરૂ થઈ શકે અને ચાંદી $40-41 સુધી પણ દેખાઈ શકે છે. ટૂંકમાં આ સપ્તાહમાં બે તરફી મોટી વધઘટ ચાંદીમાં જોવા મળી શકે છે. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની ઉપર નજર કરીએ તો ચાંદીનો આંતરરાષ્ટ્રીય ભાવ $37.78, 1 કિલો 98.2 ચાંદી ચોરસા $1,13,421, 1 કિલો 999 ચાંદી $1,15,521, 999 જીએસટી સાથે ચાંદી $1,16,621 અને ચાંદી MCX $1,13,321 ભાવમાં વેચાઈ રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજાર ખુલતાની સાથે જ ઊંચા મથાળેથી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $1,000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. MCX ચાંદીના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,14,361 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,15,371
અને 1,13,521 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,12,522 રહી શકે. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ તો એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં તેજી સાથે બે તરફી જબરદસ્ત ઉથલ પાથલ થઈ રહી છે. ગત સપ્તાહે $3,410 સુધી ઉછળી ગયા બાદ સોનાના ભાવમાં આ સપ્તાહની શરૂઆત સાથે જ નરમાઈ જોવા મળી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. $3,400 ઉપર ખુલેલું સોનું ધડાધડ ઘટી અને અત્યારે $3,360 સુધી ગબડી ગયું છે. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ફક્ત 8 કલાકની અંદર $40નો ઘટાડો જોવાઈ ગયો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3,401 અને નીચામાં $3,359 સુધી જોવા મળી. સોનાના ભાવમાં આજના દિવસમાં જોવાયેલા ઘટાડાના પાછળના સૌથી મોટા કારણોમાં ઊંચા મથાળેથી વેચવાલી, તેની સાથે જ જે CPI ડેટા અમેરિકા જાહેર કરવાનું છે તે પહેલાં મોટું સસ્પેન્સ ઊભું થયું છે. અમેરિકામાં ઇન્ફ્લેશન મુદ્દે તે પણ દર્શાવાઈ રહ્યું છે અને તે સિવાય અત્યારે અમેરિકા ટેરિફ મામલે હવે ધીમે ધીમે ખુલીને પોતાના જે કાંઈ પગલાં છે તે લઈ રહ્યું છે. તેને લઈને પણ ટેરિફ મામલે સસ્પેન્સ ઓછા થતાં સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ અમેરિકાએ જે પાછલા સપ્તાહે સોના ઉપર ટેરિફ લગાડવાનું એલાન કર્યાના સમાચાર વહેતા થયા હતા, તેની સાથે સોનાના ભાવમાં જે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો હતો, તેમાં ઘટાડો ત્યારે આવ્યો જ્યારે અમેરિકાએ સામેથી આવી અને જાહેરાત કરી કે હજુ સુધી આ સમાચારો વિશે કોઈ તથ્ય નથી અને જો ટેરિફ લગાડવાનું ફાઇનલ થશે તો ખુદ અમેરિકા જ એક પરિપત્ર બહાર પાડશે અને દુનિયાને તેની જાણ કરશે. આ સમાચાર સામે આવ્યા બાદ પણ જે સોનાના ભાવમાં ઉછાળો જોવાયો હતો તે ધોવાઈ ગયો અને સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ માટેના આ સપ્તાહના વીકલી ટેકનિકલ લેવલ ઉપર નજર કરીએ તો હવે અગત્યનો સપોર્ટ છે $3,359 તૂટશે તો સોનું $3,320 સુધી નીચે જઈ શકે છે અને ઊંચામાં $3,423 અગત્યનો રેઝિસ્ટન્સ જો તૂટે તો સોનું $3,448-$3,311ની રેન્જ પણ બતાવી શકે. બે તરફી મોટી વધઘટ વચ્ચે સોનું આગામી સપ્તાહમાં અથડાઈ શકે છે. સોનાના MCX ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,01,242 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,01,720 અને 1,0765 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,290 રહેશે. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે નજર કરી લઈએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ₹1,01,130, 22 કેરેટ સોનું ₹92,630 અને 24 કેરેટ વિથ GST સોનું ₹1,03,150 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો. આજે બજાર ખુલતાની સાથે જ શનિવારની સરખામણીમાં બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹1,100 અને પ્રતિ 100 ગ્રામે ₹11,000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આગળ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અમને મોકલી આપો અને સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.